અમે ઋષિઓના બાળ કરી સંધ્યા ત્રિકાળ. અમે ઋષિઓના બાળ કરી સંધ્યા ત્રિકાળ. એના પગલે પગલે પગ પાળા એના પગલે પગલે પગ પાળા ફર્યા. ત્યારે નિરખી યોગેશ્વરના નયનો ઠર્યા. ત્યારે નિરખી યોગેશ્વરના નયનો ઠર્યા. ગામ ગામ ફરતા તા ઋષિઓના રાહે. ગામ ગામ ફરતા તા ઋષિઓના રાહે. ઘર ઘરમાં મળતા તા પ્રેમના પ્રવાહે. ઘર ઘરમાં મળતા તા પ્રેમના પ્રવાહે. સાસી યાત્રા કરી જ્યારે તન મન ધર્યા. સાચી યાત્રા કરી જ્યારે તન મન ધર્યા. ત્યારે નિરખી યોગેશ્વરના નયનો ઠર્યા. ત્યારે નિરખી યોગેશ્વરના નયનો ઠર્યા. વિચારો પૂર્વજના લઈને દિમાગમાં. વિચારો પૂર્વજોના લઈને દિમાગમાં. પ્રગટેલી આગ અમે બદલીશું બાગમાં. પ્રગટેલી આગ અમે બદલીશું બાગમાં. બોર સામે પડીને પ્રવાહો તર્યા. પૂર સામે પાડીને પ્રવાહો તર્યા. ત્યારે નિરખી યોગેશ્વરના નયનો ઠર્યા. ત્યારે નિરખી યોગેશ્વરના નયનો ઠર્યા. લઘુ ગુરુ ગ્રંથિ કે ભયમાં ન રહેતા. લઘુ ગુરુ ગ્રંથિ કે ભયમાં ન રહેતા. પાપ વડે ભૂલ તણા ડેંખ દિલે સહેતા. પાપ વડે ભૂલ તણા ડંખ દિલે સહેતા. તીર્થ સ્થાને જઈ હૈયાને હળવા કર્યા. તીર્થ સ્થાને જય હૈયાને હળવા કર્યા. ત્યારે નિરખી યોગેશ્વરના નયનો ઠર્યા. ત્યારે નિરખી યોગેશ્વરના નયનો ઠર્યા. વિશ્વમાં વિચારક સૌ વ્યાધિ બતાવે. વિશ્વમાં વિચારક સૌ વ્યાધિ બતાવે. આપવાને ઓછડકો આગળ ન આવે. આપવાને ઓસડકો આગળ ન આવે. પાંડુરંગ પ્રેરણાથી એકામો સર્યા. પાંડુરંગ પ્રેરણાથી કામો સર્યા. ત્યારે નિરખી યોગેશ્વરના નયનો ઠર્યા. ત્યારે નિરખી યોગેશ્વરના નયનો ઠર્યા. અમે ઋષિઓના બાળ કરી સંધ્યા ત્રિકાળ. અમે ઋષિઓના બાળ કરી સંધ્યા ત્રિકાળ. એના પગલે પગલે પગ પાળા ફર્યા. એના પગલે પગલે પગ પાળા ફર્યા. ત્યારે નિરખી યોગેશ્વરના નયનો ઠર્યા. ત્યારે નિરખી યોગેશ્વરના નયનો ઠર્યા.
અમૃત ભુજો યજ્ઞશિષ્ટામૃત ભુજો યજ્ઞ શિષ્ટામૃત ભુજો યજ્ઞશિષ્ટામૃત ભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ યાન્તિ બ્રહ્મ સનાતનમ યાન્તિ બ્રહ્મ સનાતનમ યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયમ લોકોસ્તનય નાયમ લોકોસ્તયજ્ઞસ્ય નાયં લોકોતસજ્ઞસ્ય નાયમ લોકસ્ય યજ્ઞસ્ય નાયં લોકોસ્ય યજ્ઞસ્ય કુતોન્ય કુરુ સત્તમ કૃતોન્ય કુરુ સત્તનમ કુતોન્ય કુરુ સત્તમ કૃતોન્ય કુરુ સત્તમ નાયમ લોકોસ્તયં યજ્ઞસ્ય કુતોન્ય કુરુત સતમ નાયં લોકોસ્ય યજ્ઞસ્ય કુતોન્ય કુરુ સતમ યજ્ઞશિષ્ટામૃત ભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયમ લોકોસ્તયજ્ઞસ્ય કુતોન્ય કુરુ સત્તમ યજ્ઞશિષ્ટામૃત ભુજો યંતિ બ્રહ્મ સનાતનમ નાયં લોકોશયસ્યજ્ઞ કુતોન્ય કુરુ સતમ એવં બહુવિધા યજ્ઞા એવં બહુવિધા યજ્ઞા એવં બહુવિધા યજ્ઞા એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે વિતતા બ્રહ્મણો મુખે વિતતા બ્રહ્મણો મુખે વિતતા બ્રહ્મણો મુખે કર્મ એવં બહુધા યજ્ઞા વિતતા બ્રાહ્મણો મુખે એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે કર્મ જાન્વિદિતાંસા કર્મદાન વિદિતાંસ કર્મ જાન્વિદિતાંસાન કર્મદા વિદિતાન સર્વા નૈવં જ્ઞાત્વા વિમોક્ષસે નૈવં જ્ઞાતા વિમોક્ષ્યસે નૈવં જ્ઞાત્વા વિમોક્ષસે નૈવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે કર્મ જાન્વિદિતાન સર્વાન નૈવં જ્ઞાત્વા વિમોક્ષસે કર્મદાન વિદિતા સ્વા નૈવં જ્ઞાત્વા વિમોક્ષ્યતે એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રાહ્મણો મુખે કર્મ જાન્વિદિતાન સર્વાન નૈવં જ્ઞાત્વા વિમોક્ષસે એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે કર્મદાન વિદિતા સર્વા નૈવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે 31-32 યજ્ઞશિષ્ટામૃત શિષ્ટામૃત ભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયં લોકોશયજ્ઞસ્ય કૃતોન્ય કુરુ સત્તમ એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે કર્મદા વિદિતા સર્વા નૈવં જ્ઞાત્વા વિમોક્ષ્યતે નૈવં જ્ઞાતા વિમોક્ષ્યતે હરિ ઓમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો
નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. યજ્ઞશિષ્ટામૃત ભોજો યાન્તિ બ્રહ્મા સનાતનમ નાયમ લોકોસ્તયજ્ઞસ્ય કુતોન્ય કુરુસત્તમ. પુરુષોત્તમ એટલે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન. અર્જુનને સંબોધન કરીને ભગવાન કહેશે કે હે કુરુ શ્રેષ્ઠોમાં શ્રેષ્ઠ અર્જુન, યજ્ઞ શિષ્ટા મૃત ભુજો, અવશેષ એટલે કે યજ્ઞ શેષ અમૃતનો અનુભવ કરનારા, સનાતન એટલે સનાતન, બ્રહ્મ યાંતિ અયજ્ઞસ્ય એટલે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે, અયજ્ઞસ્ય એટલે યજ્ઞ ન કરનારા મનુષ્ય અયમ માટે આ મનુષ્ય લોકમાં પણ સુખદાયક નથી. જે યજ્ઞ કરતો નથી એ આ લોકની અંદર પણ સુખદાયક નથી. લોક ન અન્ય કુત, આવું ભગવાન કહે છે. શું કહે છે? મનુષ્ય લોકમાં જે યજ્ઞ કરતા નથી તે સુખદાયક નથી. પછી પરલોક કઈ રીતે સુખદાયક બને? આ પ્રશ્ન છે. હું ભગવાન અર્જુનને કહે છે કે જે યજ્ઞ કરતા નથી, બરાબર, કોઈ પણ પ્રકારના, આપણે જે 12 પ્રકારના યજ્ઞનો વર્ણન આપણે, બરાબર, ગઈકાલે આપણે વિચારતા કે 12 પ્રકારના યજ્ઞો આ અધ્યાયની અંદર ભગવાને કીધા છે. એમાંથી કોઈ પણ એકાદો યજ્ઞ કરે તો એને સુખ પ્રાપ્તિ થાય છે. પણ 12માંથી એક પણ પ્રકારનો જે યજ્ઞ કરતો નથી તેને આ સુખમાં, આ લોકમાં તો સુખ નથી જ, પણ પરલોકમાં ક્યાંથી સુખ હોય? આવો પ્રશ્ન અહીં ભગવાન બહુ સરસ રીતે કહે છે. તેથી હે કુરુ વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, યજ્ઞ શેષ અમૃતનો અનુભવ કરનારા સનાતન પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે. યજ્ઞ ન કરનાર માટે આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી. પછી પરલોક કઈ રીતે સુખદાયક બને? કોઈ પણ રીતે 12માંથી એક પ્રકારનો યજ્ઞ માણસે રોજ કરી લેવો જોઈએ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન આજે શરૂ થયું, એનો 240મો દિવસ. ગઈકાલે આપણે ચોથા અધ્યાયના 3જા શ્લોકને આપણે 30મા શ્લોકને, ચોથા અધ્યાયના 30મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એમાં કઈ વાત હતી? તો કે અન્ય કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનારા, નિયમ પ્રમાણે જો આહાર કરે ને તો એને પણ યજ્ઞ કહેવામાં આવે છે. યુક્ત આહાર વિહાર, આ 2 વસ્તુ ભગવાને ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે યુક્ત આહાર વિહાર જે છે ને એ જો જીવનમાં સંયમિત રીતે જો અપનાવતો હોય તો એને પણ યજ્ઞ કહેવામાં આવે છે. અલગ અલગ પ્રકારના યજ્ઞો કેવી રીતે કરી શકાય એ ભગવાને અહીંયા 8 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ સઘળા લોકો યજ્ઞ દ્વારા પાપનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે. 12માંથી કોઈ પણ એક પ્રકારનો જે યજ્ઞ કરે છે એના સર્વોત્તમ પાપ નષ્ટ થઈ જાય છે. કોઈ પ્રકારના પાપ લાગતા નથી. અને કદાચ જો પાપ કરે તો પણ એની પાસે પાપ પ્રવેશી શકતું નથી. બુદ્ધનો આપણે દ્રષ્ટાંત આપીને ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો, બુદ્ધ ભગવાનનો. બરાબર, શ્રીમદ ભગવદ્ ગીતા એ જીવન ગ્રંથ છે. આપણે જે અભ્યાસ કરીએ છીએ કેવો ગ્રંથ છે? ધાર્મિક ગ્રંથો પછી આપણે કહીએ તો કાંઈ વાંધો ને ખોટું નથી એમ, પણ મૂળ વસ્તુ છે શ્રીમદ ભગવદ્ ગીતા એ જીવન જીવવાનો ગ્રંથ છે. જીવન કેવી રીતે જીવવું એની બધી વાતો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કરી છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા એ જીવન ગ્રંથ છે. વાંગમય રસિકોને ગીતામાં વાંગમય સૌંદર્ય દેખાય છે. અલગ અલગ લોકો ગીતા જ્યારે હાથમાં લે ત્યારે અલગ અલગ લોકોને ગીતા અલગ અલગ
માર્ગદર્શન અને અલગ અલગ એને દર્શન આપે છે. જેવી વૃત્તિથી ગીતા માતા પાસે જાય એવી વૃત્તિથી ગીતા માતા એને આવી રીતનું આપે છે. તેથી વાંગમય રસિકોને ગીતામાં વાંગમય સૌંદર્ય દેખાય છે. સાહિત્યજ્ઞોને ના શોખીનોને એમાં સાહિત્યનો શોખ પૂરો પાડે છે. સાહિત્યકાર હોય એ પણ જો ગીતા ઉપાડે તો એને પણ શ્રીમદ ભગવદ્ ગીતા આ શોખ પૂરો પાડે છે. કર્મવીરોને ગીતા કર્મ કરવાનો ઉત્સાહ આપે છે. કેવું કર્મ કરવાની ના પાડનાર કોઈ વ્યક્તિ હોય અને શ્રીમદ ભગવદ્ ગીતા એકવાર હાથમાં લે અને ગીતા જો વાંચે ને તો ત્રીજા અધ્યાયમાં પણ ભગવાને બહુ સરસ કર્મણીય વાધિકા રસ્તે માપ લેશું કદાચન માં કર્મ ફલ હેતુર્ભૂરમાં તે સંગોસ્વતી કર્મ. કર્મ કર્યા વગર રહી શકાતું નથી અને કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળની અંદર નહીં. આમ કરીને ભગવાન આખા કર્મયોગીને કર્મની વાત સમજાવે છે. એટલે કર્મયોગીને ગીતા કર્મ કરવાનો ઉત્સાહ આપે છે. જ્ઞાનીઓને જ્ઞાન ગંગામાં ડૂબકી મારવાની તક આપે. જ્ઞાનીઓ પણ જો શ્રીમદ ભગવદ્ ગીતા હાથમાં લે તો જ્ઞાનીઓને પણ ભગવાન અહીંયા માર્ગદર્શન આપે, રહસ્ય સમજાવે છે. વૈયાકરણીઓને વૈયાકરણીઓના દિલમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શબ્દ લાલિત્ય નિર્માણ કરે છે. આ બધું તો તેમાં છે જ, છતાં આટલા કારણોથી ગીતા લોકપ્રિય નથી. એના કરતાં પણ વિશેષ લોકપ્રિય ગીતાથી છે. એના કારણો વેદવ્યાસે મહાભારતની અંદર જે ગીતાને ગૂંથીને એમાં સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ બધું તો છે જ, રસિકતા છે, કર્મયોગીને માર્ગદર્શન છે, જ્ઞાનીઓને માર્ગદર્શન છે, ભક્તોને માર્ગદર્શન છે. સાહિત્યકાર કોઈ પણ માણસ આ ગીતા હાથમાં લે તો એમાં એને બધી જ પ્રકારની વાતો મળી રહેશે. આટલા માટે જગતની અંદર ગીતા પ્રિય છે જ. પણ ઘણીવાર આપણને એમ થાય કે ગીતા આટલી પ્રિય જગતમાં શા માટે છે? આ બધી વાતો ગીતામાં છે, પણ મહાપુરુષો જ્યારે ગીતા હાથમાં લે, દાખલા તરીકે ગાંધીજીએ ગીતા હાથમાં લીધી અને ગીતાના સિદ્ધાંતો એણે વાંચ્યા, એક જ શબ્દ ઉપર અહિંસા નામની ક્રાંતિ કરી અને ભારતને આ શું કહે બંધનમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો. એક જ શ્લોકમાંથી એક જ શબ્દ ગાંધીજીએ લીધો, કયો? અહિંસા. અહિંસાના રસ્તે ચાલી અને ગીતાનું જે તત્વજ્ઞાન છે એ ગાંધીજીએ ઉપાડ્યું અને એક જ શ્લોકે એને અમર બનાવી દીધા. એક જ શબ્દે ગાંધીજીને અમર બનાવી દીધા કે નહીં? બીજી વાત છે લોકમાન્ય તિલક, બરાબર, એણે પણ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ઘણું બધું લખ્યું છે. જ્યારે જેલની અંદર એને નાખવામાં આવ્યા ત્યારે જેલમાં બેસીને પણ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર આવી રીતનું વાંગમયનું એણે નિર્માણ કર્યું છે. વિનોબા ભાવે પણ ગીતા ઉપર ખૂબ જ ચિંતન કર્યું, મનન કર્યું, ખૂબ જ અભ્યાસ કર્યો અને અભ્યાસને અંતે એને એક શબ્દ યાદ આવ્યો, દાન શબ્દ લીધો. કેમાંથી? શ્રીમદ ભગવદ્ ગીતામાંથી વિનોબા ભાવે દાન એક શબ્દ લીધો. એ દાનનો વિસ્તાર કરવા માટે પગે ચાલી અને ગુજરાતના ગામડે ગામડે ફરીને તમારી પાસે વધારે જમીન હોય તો જે જમીન વિહોણા છે એને જમીન તમે દાનમાં આવું કર્યું કે નહીં? વિનોબા ભાવે ભૂદાન, શું કહેવાય, ભૂદાન, ભૂ એટલે પૃથ્વી અને દાન એટલે આપવું. એમ મારી પાસે જો 100 વીઘા હોય, તમે 5-10 વીઘા તમે બીજાને આપીને તમે દાન કરી શકો. આ ગીતાના એક એક શબ્દ ઉપર આવા મહાપુરુષો અમર બની ગયા છે. તેથી પાંડુરંગ શાસ્ત્રીને પણ ઘણા પૂછે છે કે તમે ગીતાને શા માટે હાથમાં લીધી? ઘણા બધા એવા ગ્રંથો છે કે જે ગ્રંથો ઉપર માણસ ઘણું બધું સારું વિચારી શકે. તમને વધારેમાં વધારે શ્રીમદ ભગવદ્ ગીતા શા માટે ગમે છે? આવું જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે પાંડુરંગ શાસ્ત્રી 2 વાત આ લોકોને કહે છે કે મને ગીતા શા માટે ગમે છે, ગીતા ઉપર મને આંતરડાનો પ્રેમ શા માટે છે, ગીતા હાથમાં લઈ અને જગતના પ્રત્યેક માનવ સુધી હું શા માટે જાઉં છું, એના કારણો 2 આપ્યા. એક તો શ્રીમદ ભગવદ્ ગીતા જેણે ગાય છે ને એ ગાનાર ઉપર મને અત્યંતિક આંતરડાનો પ્રેમ. જેણે શ્રીમદ ભગવદ્ ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવીને ગાય છે ને
એ ગાનાર ઉપર મને આંતરડાનો પ્રેમ છે. એક કારણ આ મને ગીતા ઉપર શા માટે પ્રેમ. બીજું કારણ પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતાના ખૂબ જ મેં ઊંડો અભ્યાસ કર્યો છે. એમાં પાને પાને માણસ માત્રને આશ્વાસન આપેલા છે. ગમે તેવો માણસ હોય બધા જ લોકોને આશ્વાસન ગીતાએ આપેલા છે. આ બે કારણોથી મને ગીતા ઉપર વધારેમાં વધારે પ્રેમ છે. કારણ કે ગીતાએ આશ્વાસન જ આપ્યા ને. શું આપ્યા? તો કે અપી ચેતસુ દુરાચારો ભજતે મામન્ય ભાગ સાધુરેવ સ મંતવ્ય ગમ્ય સ વસિતો હિ સ. ગમે તેવો દુરાચારી માણસ એકવાર પોતાનો દુરાચાર છોડી પોતાના અપલખણ છોડી અને એકવાર જો મારા શરણે આવી જાય તો હું એનો ઉદ્ધાર કરી નાખું. આ કોને? પાપીઓને ભગવાને આપેલું આશ્વાસન છે. કેવા? પાપીઓને આપેલું ભગવાને આશ્વાસન. એટલું જ નહીં, પાપીઓને કીધું કે એકવાર બધું છોડીને તમે જો મારા શરણે આવી જાઓ તો ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા સસ્વ શાંતિની ગચ્છતિ કોંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ. આ પણ ભગવાને પાપી લોકોને આપેલું આશ્વાસન. ગમે તેવો પાપી માણસ એકવાર બધું છોડીને મારા શરણે આવી જાય તો ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. શબ્દ હું વાપરો ભગવાને? ક્ષિપ્ર એટલે તાત્કાલિક, વાર લગાડતો નથી. જેમ આપણે કોઈ ઇલેક્ટ્રિકનું આપણે અડાડીને કેમ કરંટ સીધો આવી જાય એમ વાર લગે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. આ જે પાપી છે, દુરાચાર માણસ છે ને, એને હું તાત્કાલિક ધર્માત્મા બનાવી દઉં. તો કેટલું મોટું આશ્વાસન. દુરાચારી છે અથવા ચોર છે, લૂંટારું છે અથવા સમાજની અંદર ઘણા બધા ન કરવાના કામો કરે છે એવા લોકોને પણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં આશ્વાસન આપેલું છે. ભક્તને પણ ભગવાને આશ્વાસન આપ્યું. જે સાધક ભક્તિ કરવા માટે પ્રભુ તરફ ધીમે ધીમે વળી અને ભગવાન તરફ જવાનો પ્રયત્ન કરે છે ને, એમાં પણ ભગવાને આ ભક્તને આશ્વાસન આપેલું. કયું? તો કે અનન્યા ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. હે દીકરા, તારે ડરવાનું નથી. તું મારા રસ્તે જે આવે છે ને એમાં તારા યોગક્ષેમની વ્યવસ્થા હું કરી આપું. તો તારે ડરવાનું અથવા ચિંતા કરવાનું કોઈ કારણ નથી. એકવાર મારા તરફ તું વળી જાય અને મારા જ માટે તું કરતો રહીશ ને તો યોગક્ષેમની ચિંતા તારે કરવાની. આ બધા અરે આશ્વાસન તો ઠાંસીને ભર્યા છે, પણ આપણે આગળ જવાનું છે. કહેવાનો અર્થ કે શ્રીમદ ભગવદ્ ગીતા મહાપુરુષને શા માટે ગમે છે? તો કે આશ્વાસનથી ભરેલો આ ગ્રંથ છે. તેથી મને ખૂબ જ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર પ્રેમ છે. બીજું, ભગવાને સ્વમુખે આ બધા આશ્વાસનો આપેલા છે. કોઈના ઉસીના લીધા નથી. પોતાના સ્વમુખે કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુન જ્યારે મોહિત થયો અને મોહમાંથી બહાર કાઢવા માટે ભગવાને અનેક વાતો કીધી છે. એમાં આશ્વાસનની વાત કીધી છે. તેથી મને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર આંતરડાનો પ્રેમ. ગીતા ઉપર બોલતા પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં ઘણીવાર કહે છે કે હું વાંગમય રસિક નથી. કેવો? મારી પાસે એટલું વાંગમયનું કાંઈ એટલું બધું નોલેજ નથી. એમ કે સંસ્કૃત સાહિત્ય નથી, કર્મયોગી નથી, જ્ઞાની નથી, ભક્ત નથી કે વ્યાકરણી નથી, પણ છતાં મને ગીતા ઉપર પ્રેમ છે. તેના આ બે જ કારણો છે. હું કોઈ ભક્ત નથી, જ્ઞાની નથી, વ્યાકરણી નથી, ન્યાયશાસ્ત્રી નથી. કોઈ જગ્યાએ હું કાંઈ એટલો મોટો પંડિત થઈને ભણવા ગયો નથી, પણ છતાં મને ગીતા ઉપર આંતરડાનો પ્રેમ છે. એનું કારણ ભગવાન આ બે કારણો દાદા પાંડુરંગ શાસ્ત્રી બે કારણો સમજાવે છે. તેથી એમના પૂજ્ય દાદાની ભાષામાં જો ભાવનું માધુર્ય છે, શૈલીમાં હૃદયનું સૌંદર્ય છે, વાણીમાં વાંગમય વૈભવની ઝલક છે, એમના શબ્દોમાં શક્તિનો સાક્ષાત્કાર છે, વિચારોમાં વેદોનો પરિચય છે અને મનનમાં મૌલિકતાની ઝાંકી છે. સરળતા અને સ્પષ્ટતા એમના વક્તવ્યની આગવી વિશિષ્ટતા છે. એમની વાણીમાં રહેલા આત્મ સાક્ષાત્કારનો રણકો એ એમની દીર્ઘકાલીન તપસ્યાનું ફળ છે. આ બધી જ વાતો આપણને તેમના જીવનમાં જોવા મળે છે. મહાપુરુષો
થયા એના બધા જ એમાં દાખલા તરીકે આપણે ગાંધીજીની વાત કરી, તિલકની વાત કરી, વિનોબાની વાત કરી, આ બધા જે મહાપુરુષો છે, દાદા જેવા મહાપુરુષો એના જીવનની અંદર આ બધી વાતો જોવા મળે છે. તેથી જ આપણે ઘણા સમયથી શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી રહ્યા છે. ગઈકાલે આપણે 3જા અધ્યાયના 4થા અધ્યાયના 30મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. આજે ભગવાને કંઈક બીજી જ નવી વાત યજ્ઞ પ્રકરણની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. શું કહે છે? યજ્ઞશિષ્ટામૃત ભુજો યાન્તિ બ્રહ્મ સનાતન નાયમ લોકોસ્મિ યજ્ઞચ કુતોન્ય કુરુષત્તમ. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન એટલે કે પરબ્રહ્મ પરમાત્માને પામી જાય છે, એને પામી જાય છે. જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે આ મનુષ્ય લોકમાં સુખ નથી, તો પરલોકમાં સુખ ક્યાંથી હોય? આટલી વાતો આજે આપણે સમજવાની છે. યજ્ઞ 12 પ્રકારના યજ્ઞમાંથી કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરી અને પ્રભુ ચરણે એ જો ધરે ને તો પછી એ પરમાત્માની પ્રાપ્તિ એમને થઈ જાય છે. એટલે યજ્ઞની અહીં કીધું ને કે યજ્ઞ શિષ્ટા મૃત ભુજો, એટલે યજ્ઞથી બચેલું, યજ્ઞની અંદર હોમ્યા પછી બાકીનું જે બચેલું છે ને એનો જે ભોગ કરે છે ને એને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. પણ જે વિત્ત મળ્યું, વૈભવ મળ્યો, સંપત્તિ મળી, સારી ઇન્દ્રિયો મળી, સારું સુંદર મજાનું પરિવાર મળ્યો, એ ફક્ત પોતાના ભોગ માટે યજ્ઞ ન કરતા, બીજા માટે આ બધી વસ્તુ ન વાપરતા, પોતાના માટે જે વાપરે છે ને એના માટે આ લોકમાં સુખ નથી, તો પરલોકમાં ક્યાંથી એને શાંતિ? આટલી વાતો ભગવાન અહીંયા બરોબર અર્જુનને સમજાવે છે કે મારી પાસે જે કાંઈ વિત્ત છે, મારી પાસે કાંઈ બુદ્ધિ છે, મારી પાસે કાંઈ ઇન્દ્રિયોની જે કાંઈ શક્તિઓ છે ને એ શક્તિઓ પ્રભુને પહેલાં ચરણે થોડું ઘણું ધરવાનું, અને બાકીની જે શક્તિ વિધિ છે ને એ શક્તિ પોતાના ભોગ માટે વાપરે તો એને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. હવે આમાં ક્યાં અઘરું છે? યજ્ઞ અઘરો છે જ નહીં. ભગવાને બહુ સરળ ભાષામાં કીધું. માણસની પાસે અનેક પ્રકારની કળા, અનેક પ્રકારની બુદ્ધિ, અનેક પ્રકારનું કૌશલ્ય પડેલું છે. બધું મારા માટે, મારા ભોગ માટે, મારા સ્વાર્થ માટે ન વાપરતા એમાંથી અમુક ભાગ ભગવાનના ચરણે મૂકું અને બાકીનો 75% કે 90% ભાગ વધે એ જો હું વાપરું, એ જો ભોગ ભોગવું તો અહીં કહે છે કે ભોગ એને પરમાત્મા સુધી લઈ જાય છે. ભોગ ખરાબ નથી, પણ પોતાના જ માટે જો ભોગ ભોગવે તો એ માણસને અધોગતિના ખાડામાં નાખે છે. પણ પ્રભુના ચરણે ધર્યા પછી બાકીનું જે વધે ને એ જો વાપરે તો એ પરમ પિતા પરમાત્માની પ્રાપ્તિ કરાવી શકે છે. એમ આ શ્લોકની અંદર ભગવાન આ વાત સમજાવવાના છે. બીજી વાત, જેનું શરીર જ યજ્ઞરૂપ થઈ ગયું છે, જેનું બોલવું, જેનું ચાલવું, જેનું રમવું, ખાવું, પીવું, હસવું વગેરે પ્રત્યેક ક્રિયા યજ્ઞ થઈ જાય. કેવું? મહાપુરુષો છે, સંતો છે, આચાર્યો છે જે આવ્યા એનું સંપૂર્ણ જીવન યજ્ઞરૂપ બની ગયાનું કારણ બધું જ જે કાંઈ ખાવું, પીવું, ચાલવું, બોલવું, રટણ કરવું અથવા ફરવા જવું જે કાંઈ છે ને એ યજ્ઞરૂપ એનું બની ગયું છે. તેનું પુણ્યકારક કામ પણ યજ્ઞ બને છે અને પાપકારક કામ પણ યજ્ઞ બની જાય. પાપ કામ હોય તો પણ એ યજ્ઞ બની જાય છે. કેવી રીતે? તો કે આપણે બુદ્ધ ભગવાનનું દ્રષ્ટાંત ગઈકાલે જ આપણે અંગુલીમાલ નામનો જે લૂંટારૂ હતો ને એ પ્રસંગ દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. થોભી જા એમ જ્યારે અંગુલીમાલ કહેશે ત્યારે બુદ્ધ ભગવાન કહેશે, ભાઈ હું તો થોભી ગયો છું, થોભવાનું તારે છે. થોભવાનું કોને છે? તારે છે. હું તો થોભી ગયો છું. એક શબ્દમાંથી અંગુલીમાલ વિચાર કરવા લાગ્યો કે આ સંત, આ મહાપુરુષ મને શું કહે છે, અને આખું જીવન પરિવર્તન થઈ ગયું. કહેવાનો અર્થ કે પાપ કરે તો પણ એ પુણ્યની અંદર પરિવર્તન થઈ જાય છે. આ યજ્ઞની તાકાત છે. તેનું પુણ્યકારક કામ પણ યજ્ઞ બને છે, પાપકારક કામ પણ યજ્ઞ થાય છે.
એટલે કે તેની પાસે પાપ આવે તો પણ તે પુણ્યની અંદર પલટાઈ જાય છે. બરોબર, પાપી માણસ પણ જો બુદ્ધ પાસે જાય તો એ આખું એનું જીવન પુણ્યમાં પલટાઈ જાય, એનું પુણ્યમાં પલટાઈ જાય છે. તેમને પાપ લાગે જ નહીં, જીવન સ્વસ્થ થાય એ યજ્ઞનું પરિણામ છે. યજ્ઞનું પરિણામ શું? આપણું મન, બુદ્ધિ, શરીર, ઇન્દ્રિયો આવી રીતની સ્વસ્થ અને પવિત્ર થવા લાગે. એટલે સમજી લેવાનું કે યજ્ઞની અસર આપણા જીવનમાં ધીમે ધીમે થતી રહેલી છે. ભગવાન ગીતામાં આ અધ્યાયમાં 24મા શ્લોકથી યજ્ઞાષ્ટકમ શરૂ કર્યું છે. આ શ્લોકોમાં ભગવાને ટોચના યજ્ઞો સમજાવ્યા છે. જીવ શિવના મિલનના યજ્ઞો ભગવાને સમજાવ્યા છે, જેનો આપણે ગઈકાલે પણ થોડોક વિચાર કર્યો. ઘણા પ્રકારના યજ્ઞો છે. યોગ યજ્ઞ છે, તપો યજ્ઞ છે, પછી દ્રવ્ય યજ્ઞ છે. આ બધા જે યજ્ઞ છે ને એ યજ્ઞ માણસને પરમ પિતા પરમાત્મા સુધી આ બધા યજ્ઞો એને લઈ જાય છે અને પ્રભુનું મિલન પણ કરાવી શકે એવા આ યજ્ઞો છે. કારણ કે કંઈક ભોગવતા પહેલાં કંઈક ભગવાનને મારે અર્પણ કરવાનું છે. આ મન હોય, બુદ્ધિ હોય, ઇન્દ્રિયો હોય, દ્રવ્ય હોય, બરાબર ને, કોઈ પણ હોય, ભગવાનને અર્પણ કર્યા પછી બાકીનું જે શેષ રહે છે ને તે માણસને અમૃત રૂપ બનાવી ગયા છે. એમ કે શું કીધું? યજ્ઞ શિષ્ટા મૃત ભુજો. એનો અર્થ થાય છે ભગવાનને પાછળ શેષ રહેલું જે ભોગવે છે ને એ માણસને અમૃત શબ્દ વાપર્યો, કેવો? અમૃત બનાવી દે છે. એટલે આમાં યજ્ઞ કાંઈ બહુ અઘરો નથી. આ યજ્ઞોથી આપણે વિચાર કર્યો કે માણસના જીવનમાં વિકાસાર્થે કંઈ ને કંઈ હિલચાલ ચાલતી હોય છે. જો ન ચાલતી હોય તો તેના જીવનનો કંઈ અર્થ રહેતો. કંઈક સારા વિચારો સાંભળ્યા પછી માણસની અંદર થોડીક હિલચાલ શરૂ થાય. મારે તુકારામ જેવું બનવું છે, મારે તુલસીદાસ જેવું બનવું છે, મારે યાજ્ઞવલ્ક્ય કે વશિષ્ઠ જેવું. આ ચરિત્રો સાંભળ્યા પછી, વાંચ્યા પછી અંદર એક માણસની અંદર હિલચાલ શરૂ થઈ જાય છે. તેથી મહાપુરુષો જ્યારે આ વિચારો ઉપર જ્યારે વાત કરતા હોય ને, શ્રીમદ ભગવત ગીતા જેમ છે એમ શ્રીમદ ભાગવત છે. ભાગવતની અંદર 12 સ્કંદ અને 18,000 શ્લોક વ્યાસે લખ્યા છે. એમાં એક વિચાર એમણે એ આપ્યો કે કોઈ પણ માણસને ઉપર પ્રભુ સુધી જો લઈ જવાનો હશે ને તો એ ધીમે ધીમે એને સારા ચરિત્રો, સારા આવી રીતના પાત્રોનો પરિચય મારે કરાવવો જોશે. તેથી ભાગવતની અંદર ઘણી બધી વાર્તાના રૂપની અંદર ભાગવતકારે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં ધ્રુવની વાર્તા મૂકી, પ્રહલાદની વાર્તા મૂકી, નચિકેતાની વાર્તા મૂકી, નાભીની વાર્તા મૂકી. આવા અનેક પ્રકારની વાર્તાઓ દ્વારા કોઈ પણ માણસને ઉપર જો લઈ જવાનો હોય ને તો એ વાર્તા એને રોચક રીતે સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. વાર્તા સાંભળ્યા પછી ખાવા માંડવું જોઈએ, હલવા માંડવું જોઈએ. કે પ્રહલાદની વાર્તા સાંભળ્યા પછી લાગવું જોઈએ કે મારે પ્રહલાદ જેવું થવું છે. ધ્રુવની વાર્તા સાંભળ્યા પછી મને લાગે કે મારે ધ્રુવ જેવું થવાનું છે. પછી નાંબીની વાર્તા સાંભળ્યા પછી લોકોને થવું જોઈએ કે મારે નાંબી જેવું બનવાનું. આ બધી વાર્તા કહેવાની પાછળનો હેતુ એ છે કે કોઈ પણ હિસાબે માણસ જ્યાં છે ત્યાંથી એક ડગલું એને પ્રભુ તરફ મારે લઈ જવાનો છે. તે ત્યાં કહે છે કે આ વાતો સાંભળ્યા પછી માણસની અંદર હિલચાલ શરૂ થઈ જાય. હિલચાલ શરૂ ન થતી હોય તો હજી કાંઈક આપણી ઉણપ છે એવું લાગવું જોઈએ. તેથી હવે આપણે યજ્ઞાષ્ટકના છેલ્લા 2 શ્લોક રહ્યા. કેટલા? યજ્ઞાષ્ટકમ ભગવાને 24મા શ્લોકથી શરૂઆત કરી, ચોથા અધ્યાયમાં. એમાં યજ્ઞ પ્રકરણની અંદર ઘણા બધા 12 પ્રકારના યજ્ઞો ભગવાને સમજાવવાનો પ્રયત્ન, અલગ અલગ રીતે યજ્ઞ કરી શકાય છે, બરોબર ને, એ બધી જ વાતો ભગવાને કીધી. હવે આ 31 અને 32 2 શ્લોકની અંદર અહીંયા ઉપસંહાર તરીકે ભગવાને અર્જુનને આ વાત સમજાવી છે. ઉપસંહાર એટલે આ 24થી શરૂઆત કરી અને અત્યાર સુધીના શ્લોકનો નિચોડ શું છે એને ઉપસંહાર કહેવામાં આવે છે. તેથી 31 અને 32 આ 2 શ્લોકની અંદર ભગવાને ઉપસંહાર કહેવાની શરૂઆત કરી છે. હવે આપણે યજ્ઞાષ્ટકના છેલ્લા 2 શ્લોક પર આવ્યા છીએ. આ બંને શ્લોકોમાં ભગવાન ઉપસંહારાત્મક વાત કહે છે.
કે યજ્ઞ કરીને અવિષ્ટ રહેલું એટલે બાકી રહે, અવિષ્ટ એટલે બાકી રહેલું, યજ્ઞ કર્યો અને બાકીનું જે અન્ન કે જે કાંઈ વસ્તુ વધી બરાબર, તો કે એ યજ્ઞ કરીને અવિષ્ટ રહેલું ખાવાવાળા કે ભોગવવાવાળો લોકો સનાતન બ્રહ્મ સુધી પહોંચી જાય. અહીં સનાતન શબ્દ ભગવાને એક વાપર્યું છે, કેવો? સનાતન બ્રહ્મ સુધી જો પહોંચવાનું હોય તો ભગવાનને અર્પણ કર્યા પછી બાકી રહેલું જે શિષ્ટ ભાગ છે એ પોતે જો ભોગવે તો એ ભોગવીને પણ પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચી જાય. બ્રહ્મ સનાતનમ આવો શબ્દ આ શ્લોકની અંદર ભગવાને વાપર્યો છે. તેથી યજ્ઞ વડે એટલે કે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને ઘણા એટલે કે વર્ણ માગીએ જ ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે. બહુ સરસ ભગવાન ગીતાની અંદર આ વાત કહે છે. યજ્ઞ જો માણસ કરે અને યજ્ઞની વૃદ્ધિ થાય તો યજ્ઞની અંદર જે દેવતાઓ પ્રસન્ન થાય છે, પ્રસન્ન થયેલા દેવતાઓ જેમણે યજ્ઞ કર્યો હોય છે ને એને ઘણું મોટું ધન અને ઘણી મોટી સંપત્તિઓ આપે છે. યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને પણ ઘણું બધું જ ઈચ્છિત ભોગો અવશ્ય આપતા. આપણે જે કાંઈ ઈચ્છા કરીએ એ બધા ભોગો અહીંયા દેવતાઓ દેવ યજ્ઞ કરીએ તો એ આપણે આપતા રહે છે. આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે એકલો જ ભોગવે છે ને તે ચોર છે, એવું પણ કહી દીધું. યજ્ઞ કરીએ એટલે એમાંથી ઘણું બધું માણસને મળે છે અને મળ્યા પછી પોતે જ જો પોતે ભોગવે અને પાછું દેવતાઓને અર્પણ ન કરે તો એ ચોર છે, એવી લાલ લાઈટ પણ ભગવાન ગીતાની અંદર આપને બતાવે છે. તેથી ગીતાકાર કહે છે કે તમે બધા આ યજ્ઞો વડે દેવતાઓને ઉન્નત કરો. શું કહે છે? આ 12 પ્રકારના જે યજ્ઞ ચોથા અધ્યાયના અહીંયા 24મા શ્લોકથી શરૂઆત કરીને ભગવાને જે યજ્ઞાષ્ટકમ જે શરૂ કર્યું છે એની વાત કરતા ભગવાન અહીંયા કહે છે કે ગીતાકાર કહે છે કે તમે બધા આ યજ્ઞો વડે દેવતાઓને ઉન્નત કરો અને તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરે. તમે દેવતાને ઉન્નત કરો તો દેવતાઓ પણ તમને ઉન્નત કરે. આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તે બધા પરમ કલ્યાણને પામી જાય. બહુ સરસ. પરમ કલ્યાણને જો પામવાનું હોય અહીં કહે છે ને કે બ્રહ્મ સનાતનમ, સનાતન બ્રહ્મ સુધી જો પહોંચવાનું હોય ને તો મળેલી શક્તિ, મળેલી બુદ્ધિ, મળેલું જે વિત્ત છે ને એ પ્રભુને અર્પણ કરી અને પછી જો માણસ જો ભોગવે તો એ પરબ્રહ્મ પરમાત્મા સુધી એ યજ્ઞ એને પહોંચાડી દે છે. તેથી ગીતાકાર કહે છે કે યજ્ઞ કરીને અવશિષ્ટ રહેલું ખાવાવાળા કે ભોગવવાળા લોકો સનાતન બ્રહ્મ સુધી પહોંચે છે. બ્રહ્મ સનાતનમ એવો શબ્દ ભગવાને અહીંયા અર્જુનને સંબોધન કરીને વાપરેલો છે. પણ નથી અને મનુષ્ય લોકમાં સુખ પણ નથી તો પરલોકમાં એને ક્યાંથી સુખ? બીજી કડીમાં જ ભગવાને લાલ લાઈટ ધરી છે કે યજ્ઞ કર્યા વગર જે આવે એ મારા બાપનું, મારે કોઈને આપવું. આવી જેની વૃત્તિ છે, આવો જેનો વિચાર છે, આવું જેનું કાર્ય છે ને એ લોકોને આ જગતની અંદર સુખ મળતું નથી તો પરલોકમાં તો સુખની કેવી રીતે અપેક્ષા રાખી શકાય? એ આવી નાયમ લોકોસ્ય યજ્ઞસ્ય કુતોયમ કુત સુખમ, આવું બીજી લીટીની અંદર ભગવાને બહુ સ્પષ્ટ રીતે કહી દીધું છે. તેથી મને ભગવાને બુદ્ધિ આપી હોય તો બુદ્ધિનો યજ્ઞ કરો, સારી કલા આપી હોય ભગવાને સરસ મજાની કળા તો એ કળાને પણ ભગવાનના ચરણમાં ધરી અને બાકીનું મારે વાપરવું હોય. ભગવાને વિત્ત આપ્યું હોય તો વિત્ત પ્રભુ કાર્યમાં વપરાય. સુંદર શરીર આપ્યું હોય તો શરીર પણ ભગવાનના કાર્યમાં ઘસીને એના માટે પરસેવો પાડીને એ કાર્ય, આવા અનેક પ્રકારના યજ્ઞોનું મહત્ત્વ ભગવાને સમજાવ્યું છે. ખાલી ભગવાનને એ કાળમાં લાગ્યું હોય છે જે કાળ ભગવાનનો 5000 વર્ષ પહેલાં એને નજર કરી છે જગત ઉપર અને એને લાગ્યું તો અત્યારે તો બધા જરાસંઘ છે, કંસ છે અને આ દુર્યોધન એ તો બધા યજ્ઞો પેન્ડોલ બાંધીને કરે છે. ખાલી સ્વા કરીને બ્રાહ્મણોને ઊંચી દક્ષિણા આપી અને મંત્રો બોલાવીને ખાઈ પીને છૂટા પડે
ભગવાન કે આ યજ્ઞ નથી, આને યજ્ઞ કહેવાય નહીં. તેથી ભગવાને યજ્ઞ પ્રકરણ શરૂ કરી અને યજ્ઞનો પણ જીર્ણોદ્ધાર કરી નાખ્યો. એ કાળમાં કદાચ આવી રીતનું ચાલતું છે તો ભગવાને કીધું કે ભાઈ એ યજ્ઞ તો ખરો જ, એ ખોટો નથી. એમ એ યજ્ઞની સાથે સાથે બાકીના આ પ્રમાણે યજ્ઞ માણસ કરી શકે છે એવું ભગવાને કહીને આ દ્રવ્ય યજ્ઞ છે, તપો યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ છે, યોગ યજ્ઞ છે, આમ કરીને અનેક પ્રકારના યજ્ઞો ભગવાને ગીતામાં સમજાવી દીધા છે. આમાંથી કોઈ પણ એક પ્રકારનો યજ્ઞ માણસ પકડી અને માણસ સુખ શાંતિનો અનુભવ કરી શકે છે એમ આ શ્લોકમાં કહેવાનું છે. તેથી ઘણા પ્રકારના યજ્ઞો એટલે કે તેથી ગીતાકાર કહે છે કે યજ્ઞ કરીને અવશિષ્ટ રહેલું ખાવાવાળા કે ભોગવવાળા લોકો સનાતન બ્રહ્મ તત્વને પામી જાય છે. જેના જીવનમાં યજ્ઞ નથી એવા માણસને આ મનુષ્ય લોકમાં પણ સુખ નથી તો પરલોકમાં સુખ ક્યાંથી હોય? ઘણા પ્રકારના યજ્ઞો બ્રહ્મદેવના મુખારવિંદમાંથી નીકળ્યા છે. 24મા શ્લોકની અંદર ભગવાન બ્રહ્મના મોઢામાંથી નીકળેલા જે યજ્ઞની વાતો છે ને એ ભગવાને 24મા શ્લોકની અંદર કીધી છે. ભગવાન બ્રહ્મદેવના મુખમાંથી ઘણા બધા પ્રકારના યજ્ઞો નીકળ્યા છે. તેથી ઘણા પ્રકારના યજ્ઞો બ્રહ્મદેવના મુખમાંથી નીકળ્યા છે અને તે યજ્ઞો વેદોમાં લખાઈ ગયા. ભગવાન બ્રહ્માના મોઢામાંથી જે યજ્ઞનું વર્ણન આવ્યું એ વર્ણન બધું વેદોની અંદર લખાઈ ગયું છે. વેદોની અંદર લખાઈ ગયું છે. અર્થાત આ બધા યજ્ઞો કર્મમાં આવવા જોઈએ. આ બધા યજ્ઞો કર્મમાંથી નીકળેલા, કર્મમાંથી ઉદ્ભવેલા, કર્મમાં રહેલા અને કર્મથી શોભાવાવાળા છે. ખાલી વાંચીને સાંભળીને બેસવા માટેનો આ યજ્ઞ નથી. આ શબ્દ બહુ સરસ વાપર્યો છે. હું કીધું છે આ બધા યજ્ઞો કર્મની અંદર આવવા જોઈએ, વૃત્તિની અંદર આવવા જોઈએ, જીવનમાં આવવા જોઈએ. તો યજ્ઞનું મહત્ત્વ સાંભળ્યું, બોલ્યું, વાંચ્યું એનું મહત્ત્વ ક્યારે? તો કે જીવનમાં આવે તો. તેથી આ ઘણી બધી વાત કરી છે કે આ પ્રકારના યજ્ઞો જીવનની અંદર આવવા જોઈએ. આવું જો માણસ યોગ્ય રીતે સમજતો હશે તો તે મુક્ત થઈ જશે એમ ભગવાન આ શ્લોકની અંદર કે શું કહે છે? મૃત ભુજો. આવી રીતના જો યજ્ઞ કરશે તો એ અમૃત તત્વને પ્રાપ્ત થઈને પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચી જશે. આવું ભગવાને આ શ્લોકની અંદર આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શરૂઆતમાં જુદા જુદા યજ્ઞો કયા હતા કીધા હતા ને આપણે. શરૂઆતની અંદર બ્રહ્મ યજ્ઞથી શરૂઆત થઈ અને 12 પ્રકારના અલગ અલગ યજ્ઞો અહીંયા ભગવાને સમજાવ્યા હતા. તેથી શરૂઆતમાં જુદા જુદા યજ્ઞો કહ્યા પછી ભગવાને ટોચનો યજ્ઞ સમજાવ્યો છે અને ત્યાર પછી સાધન તરીકે યજ્ઞો સમજાવવાનો પ્રયત્ન ભગવાને કર્યો છે. ઘણા યજ્ઞો સામાન્ય છે અને ઘણા યજ્ઞો શ્રેષ્ઠ યજ્ઞો છે. બંને પ્રકારના યજ્ઞોની વાત ભગવાને કરી છે. શ્રેષ્ઠ જે યજ્ઞો માણસ કરતો થાય તો એ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા સસ્વ શાંતિની ગચ્છતિ કોંતેય પ્રતિ જાની નમે ભક્ત પ્રણશ્યતિ. જો આવી રીતના જો યજ્ઞ કરે, શ્રેષ્ઠ યજ્ઞ કરે ને તો એ શું કહે છે? હું એને તાત્કાલિક ધર્માત્મા બનાવી દઉં છું અને મારા શરણની અંદર એને સ્થાન આપી દઉં છું. પણ બીજા જે સામાન્ય પ્રકારના જે યજ્ઞો છે એ માણસને હળવે હળવે ધીમે ધીમે એનું ફળ મળે તો ખરું જ, પણ થોડીક એની વાર લાગે એમાંય ભગવાન કહે છે. તેથી અહીંયા શરૂઆતમાં જુદા જુદા યજ્ઞોનું પ્રકરણ ભગવાને અહીંયા 24થી 31 શ્લોક સુધી ભગવાને વર્ણન કર્યું છે. આ શ્લોકમાં સમજાવે છે કે યજ્ઞ કરીને અવશિષ્ટ રહેલું ખાવાવાળો માણસ. આ શ્રેષ્ઠ યજ્ઞનું વર્ણન કરતાં 31મા શ્લોકમાં ભગવાને શ્રેષ્ઠ યજ્ઞ કોને કહેવાય? તો કે પોતાની પાસે રહેલી જે કાંઈ શક્તિઓ છે એ શક્તિઓ પ્રભુ કાર્યમાં વાપરી, ભગવત કાર્યમાં વાપરી, બરાબર, સમાજના કલ્યાણ માટે, સમાજના હિત માટે વાપરે અને પછી બાકીની જે શક્તિ છે એ પોતાના માટે વાપરે એને શ્રેષ્ઠ યજ્ઞ કહેવામાં આવ્યો છે. હવે ક્યાં આમાં અઘરું છે? 31મા શ્લોકમાં ભગવાને તો આ વાત કહી દીધી કે શ્રેષ્ઠ યજ્ઞ કયો? તો ઘણા પાસે બુદ્ધિ શક્તિ હોય, ઘણા પાસે વિત્ત શક્તિ હોય, ઘણાની પાસે અક્કલ હોશિયારીની શક્તિ હોય,
ઘણા પાસે કર્મ કુશળતાની શક્તિ હોય, ઘણા પાસે જ્ઞાનની શક્તિ હોય, અલગ અલગની અંદર આવી રીતની શક્તિઓ પડેલી છે. તેથી યોગ એટલે ભગવાનની સાથે જોડાઈ જવું. યોગ કર્મસુ કૌશલ. ભગવાને આ પણ એક યજ્ઞની વાત કરી છે કે માણસની અંદર જે કૌશલ્ય છે, જે આવડત છે, જે અંદર નિપુણતા છે, એ નિપુણતા કોઈ પણ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વગર પ્રભુના ચરણે જો ધરવાનો પ્રયત્ન કરે તો એ તાત્કાલિક મારી સુધી આવી જાય છે. હવે આમાં ક્યાં અઘરું છે? આમાં ક્યાં વસ્ત્ર બદલાવવાની વાત કરી? ક્યાં ભગવાને તિલક આડું ઊભું કે લાંબુ ટૂંકું કહ્યો? ક્યાં ભગવાને કીધું કે આટલી ચોટલી તમે રાખજો? ક્યાં ભગવાને કીધું કે તું આ મંદિરમાં આવી રીતની તું? ભગવાને આ બધી વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો. યજ્ઞ એટલે આ વસ્તુ કૌશલ્ય છે, કળા છે, માણસની અંદર નિપુણતા છે. એ નિપુણતા ગમે ત્યાં ન વાપરતા નિસ્વાર્થ ભાવે પ્રભુ કાર્યમાં સમાજના કલ્યાણ માટે વાપરવાનો નાની એવો પણ જો પ્રયાસ કરશે ને તો અહીં કહે છે કે બ્રહ્મ સનાતનમ, એ બ્રહ્મ તત્વને પામીને મારા સુધી આવી જાય છે. બહુ સરસ રીતે ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. તેથી અહીંયા આ શ્લોકમાં મૃત ભુજામાં ભુજ એટલે કે ભુજ શબ્દ બધી ઇન્દ્રિયોના ભોગ એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ યુઝ એટલે કે શબ્દોને ઉદ્દેશીને ભગવાને વાપરો. મારી પાસે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ મારી જે કાંઈ વિષયો છે ને એ બધા જ વિષયો પ્રભુ તરફ વાળીને પવિત્ર બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ આ યુઝ શબ્દ વાપરીને ભગવાને આ માનવ જાતને એક સુંદર મજાનો સિદ્ધાંત આપ્યો કે આમ કરીને આ યજ્ઞ સમજાવવાનો પ્રયત્ન. પાણી ભગવદ્ ગીતા અધ્યાય 4 અને શ્લોક નંબર 31 અને 32. હવે આપણે આ શું કહેવાય યજ્ઞાષ્ટકમના પૂર્ણાતિ તરફ જઈ રહ્યા છે. યજ્ઞ પ્રકરણ આ 31 અને 32 શ્લોકમાં પૂર્ણ થાય છે. તેથી આપણે એનો વિચાર કરતા રહેલા જઈએ. આ શ્લોકમાં મૃત ભુજ આ શબ્દ વાપર્યો છે ભગવાને. એનો અર્થ બધી ઇન્દ્રિયોના ભોગ એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ શબ્દ તેને ઉદ્દેશીને ભગવાને આ શબ્દ વાપર્યો છે. એટલે બધા જે કાંઈ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, વાણી એ જો પ્રભુ પ્રીત્યર્થે પ્રભુ કાર્યમાં આ બધા જો વપરાય તો એ પણ આપણો યજ્ઞ થઈ જાય છે. એવું ભગવાને આ મૃત અમૃત શબ્દ વાપર્યો. કેવો? મૃતનો અર્થ અમૃત. અમૃત શબ્દ વાપરીને કહે છે આપણને જોવાનો હક છે, પણ જો કોઈ સારું જોયું હશે તો, વિકાસાર્થે જોયું હશે તો જ ભોગાર્થ જોવાનો આપણને હક છે. વિકાસાર્થ કાંઈ જોયું હશે ને તો જ ભોગાર્થ જોવાનો આપણે હક છે. આપણે વિકાસાર્થ સાંભળ્યું હશે તો જ ભોગાર્થ સાંભળવાનો આપણને હક છે. માણસને પુત્ર પૌત્રાદિનું કાલું કાલું બોલવું અને સાંભળવું ગમે કે નહીં? પૌત્ર આપણે ઘેરે જાય તે નાના નાના પોતા દાદા દાદા કરતા આપણી પાસે આવે કાલી કાલી ભાષામાં, આપણે મજા આવે કે નહીં? બહુ મજા આવે, બરાબર ને? દિવસ આવે પાસે દાદા 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 આવી ગયા એમ કરતો કરતો અહીં પોતરા આપણે આવે તો આપણે બચ્ચી ભરીએ કે નહીં? હવે બચ્ચી ભરી એમાંથી કાંઈ મળવાનું છે આપણને? પણ છતાંય આને કહેવાય છે કે આપણે વિકાસાર્થે સાંભળ્યું હશે તો જ ભોગાર્થ સાંભળવાનો હક છે. આપણને પુત્ર પૌત્રાદિનું કાલું કાલું બોલવું સાંભળીને આપણને ઉત્સુકતા આવે છે. કાનને સમાધાન આપે એવો અવાજ સાંભળવાનો તેને હક છે. પણ પ્રથમ તેણે ઋષિઓનું શ્રીમદ ભગવદ્ ગીતાનું સાંભળવું જોઈએ. વિકાસાર્થ કામ કરે અને ભોગાર્થ વાપરે. વિકાસાર્થે કામ કરવાનું ને ભોગાર્થ વાપરવાની છૂટ નથી. કોઈ પણ આપણી જે ઇન્દ્રિયો છે, ભોગો ભગવાને જે આપ્યા છે ને એ વાપરવા નહીં એવું ભગવાન કહેતા નથી. વાપરવાની છૂટ જ છે. પણ કેવી રીતે? કે એક વિકાસાર્થ ભગવાનના ચરણમાં અમુક ભાગ ધરી અને બાકીના ભોગો અથવા બાકીનો જે વૈભવ છે ને એ વાપરવાની છૂટ આપી છે. તેથી ભગવાન આ શ્લોકના યજ્ઞશિષ્ટ વૃત્ત ભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ એટલે માણસ પોતાની પાસે રહેલી
શક્તિનો પ્રથમ ભાગ વિકાસને માટે વાપરે, બીજો ભાગ એટલે કે સમાજ સેવા માટે સમાજ કાર્યમાં વાપરે, અને પછી જે ત્રીજો ભાગ વધે એ માણસે પોતાના ભોગાર્થ વાપરવો. ભોગાર્થ વાપરવાનો વિરોધ આપણી ગીતાએ કરેલો નથી. મળી છે શક્તિ, બુદ્ધિ, ભોગ, જે કાંઈ વૈભવ સંપત્તિ જે કાંઈ મળી છે ને એ કાંઈ ખરાબ છે અથવા ત્યાજ્ય છે, તિરસ્કરી છે, એને વાપરી તો ખાડામાં પડી જાય આવું નથી. પણ ત્રણ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા મળેલો જે કાંઈ વૈભવ છે ને, મળેલી જે કાંઈ વિકાસાર્થ એટલે પ્રભુ પ્રીત્યર્થે વાપરવાનો પહેલો પ્રયત્ન એટલે યજ્ઞાર્થ. યજ્ઞ એટલે પ્રભુ પ્રીત્યર્થે, પ્રભુ કાર્યમાં, સત્કાર્યમાં, ભગવાનના કાર્યમાં એ વસ્તુ વાપરી. પછી વૈધી હોય તો સમાજ કાર્ય માટે, અને થોડુંક વૈધું હોય તો એ માટે ભોગાર્થ માટે વાપરવી જોઈએ. એટલે આમ અનેક પ્રકારની રીતે વાપરવાની વાત કરી છે. બીજી વાત, પોતે પોતાની ઇન્દ્રિયો વિકાસાર્થ કેટલી વાપરી તે માણસ જોતો રહે, અને ભગવાનને માટે કેટલી વાપરી તે માણસ જોતો રહે, તેને યજ્ઞ કહેવામાં આવે છે. મળેલી શક્તિ ભોગાર્થ કેટલી વાપરી અને ભગવાન માટે કેટલી વાપરી એ વારંવાર આવી રીતનું જોતો રહે છે, અને એનો યોગ્ય ભાગ ભગવાનના ચરણમાં ધરીને ભગવાન માટે વાપરી, અને બાકીનો ભાગ જે પોતે ભોગવે છે તો એ ભોગ પણ યજ્ઞ બની જાય છે. ગીતા આપણને અહીંયા સુધી લઈ જાય છે. ભોગ ખરાબ નથી, સંપત્તિ ખરાબ નથી, કુટુંબ ખરાબ નથી, શરીર ખરાબ નથી, ફોડો આંખો. ઘણા લોકો કહે ને કે ભાઈ આ ઇન્દ્રિય બહુ ખરાબ છે, એ ઇન્દ્રિયથી ઘણું ખરાબ જોવાઈ જાય તેથી ફોડવાની વાત ભગવાને કરી. આંખ છે તો બધું જોવાનું જ, પણ પહેલાં વિકાસાર્થ પ્રકૃતિને જોવો, ભગવાનને જોવો, ભગવાનના દર્શન કરો. બરાબર, અહીંયા બહુ શાસ્ત્રકારો આપણે સમજાવે છે એ બધું ખોટું નથી એમ. બરાબર ને, મંગળાથી શરૂઆત કરી અને શયન સુધીના દર્શન કરવાનું આપણા પૂર્વજો આપણે કહીને ગયા છે, એ કાંઈ ખોટું નથી એમ. પણ પહેલાં એ કરીને પછી બાકી જે વધે ને એ ભોગાર્થ વાપરો તો માણસનો વિકાસ થાય છે, એવું અહીં કહેવાનું છે. બીજી વાત, પોતે પોતાની ઇન્દ્રિયોનો વિકાસાર્થે કેટલી વાપરી તે માણસે જોતા રહેવું જોઈએ, અને ભગવાનને માટે કેટલી વાપરી તે માણસ જોતો રહે અને એનો બરોબર સમન્વય કરે તો એને યજ્ઞ કહેવામાં આવે છે. એમ કે આ કર્ણેન્દ્રિયોનો ભોગ છે, એ ભોગવવાની ના નથી, પણ કર્ણેન્દ્રિયની શક્તિ બીજું કંઈ કરવા માટે વાપરી કે નહીં. આ જે મને ભગવાને કાન આપ્યા છે એ ગીતા સાંભળવા માટે, ભાગવત સાંભળવા માટે, મહાપુરુષોના વચન સાંભળવા માટે, એના પ્રવચનો સાંભળવા માટે મેં કર્ણેન્દ્રિયનો ક્યારેય ઉપયોગ કર્યો કે કેમ? જો ન કર્યો હોય તો એ ભોગાર્થ માણસને અધઃપતનના ખાડામાં નાખી દે છે. પણ એ કર્ણેન્દ્રિયનો ઉપયોગ મેં મારા વિકાસ માટે થોડો ઘણો જો વાપરો હોય ને તો એ જ કર્ણેન્દ્રિય માણસને હરિદ્વાર સુધી પહોંચાડી દે છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતાનું કહેવું છે. આ કર્ણેન્દ્રિયનો ભોગ છે, એ ભોગવવાની ના નથી, પણ કર્ણેન્દ્રિયની શક્તિ બીજું કંઈ કરવા વાપરી કે નહીં? ગીતા સાંભળવા માટે તે શક્તિ વાપરી કે નહીં? ગીતા સાંભળવામાં તે શક્તિ વાપર્યા પછી બીજું બધું સાંભળો તો વાંધો નહીં, પણ પ્રથમ શાસ્ત્રનું સાંભળવું જોઈએ. શાસ્ત્રે શું કીધું છે, મહાપુરુષોના પ્રવચનો છે, સંતોના જે કાંઈ આશીર્વચનો છે, આ બધું માણસે સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. ને પછી બીજું સાંભળો તો કાંઈ વાંધો નહીં. પછી કોઈ શું કહેવાય બાળકોનો કાલો અવાજ સાંભળો તો પણ કાંઈ વાંધો નહીં. પણ પહેલાં ગીતા છે, ભાગવત છે, આપણા શાસ્ત્રોના મહાપુરુષના ચરિત્રો છે, એ બધું સાંભળ્યા પછી પણ બીજું સાંભળવાનો માણસે આગ્રહ રાખવો જોઈએ. એમ કે તેથી ગીતા સાંભળવા માટે તે શક્તિ વાપરી કે કર્ણેન્દ્રિય દ્વારા ગીતા સાંભળી તો તે શક્તિ યજ્ઞ કીધું ને તે યજ્ઞ શિષ્ટ ભૃજા થઈ જાય છે. શું કહે છે? ગીતા સાંભળી, મહાપુરુષના પ્રવચનો સાંભળ્યા પછી જે બાકી રહેલી જે આપણી જે કાંઈ ભોગાર્થ શક્તિ છે ને એ બધી કેવી થઈ જાય છે? તો અહીં લખ્યું યજ્ઞ શિષ્ટ મૃત ભુજો યાંતિ બ્રહ્મ સનાતન. આ ભગવાન માટે વાપરી અને પછી જે કાંઈ વધે છે એ અહીં બ્રહ્મ સનાતન સુધી લઈ જાય છે, એમ કહે છે.
તેથી કર્ણેન્દ્રિય દ્વારા ગીતા સાંભળી તો તે શક્તિ યજ્ઞ શિષ્ટા મૃત ભુજો એટલે કે યજ્ઞ શિષ્ટ થઈ જાય છે, અમૃત થઈ જાય છે. કેવું? યજ્ઞ શિષ્ટ મૃત ભુજ. એનું આખું ગુજરાતી કરીએ તો કર્મેન્દ્રિય ભગવાનના કામમાં વાપરા પછી બાકીની જે શક્તિ રહે છે ને એ અમૃત રૂપ બની જાય છે. એટલે આપણી દરેક પ્રકારની જે અલગ અલગ શક્તિઓ છે એને જો અમૃત રૂપ જો બનાવવાની હોય તો પહેલાં વિકાસાર્થ જોવાનો પ્રયત્ન કરવો. ગમે તેવું ન જોતા વિકાસાર્થ જોવાનું, ગમે તેવું ન સાંભળતા અહીંયા કર્ણેન્દ્રિયને આવા ભગવાનના ઉચ્ચ વિચારો સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ જે 5 જે વિષયો છે ને એ 5 ઇન્દ્રિયોને આવી રીતના સખાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો ઇન્દ્રિય અને ભોગ આ બધું જ અમૃત બની જાય છે એમ ભગવાનને આ શ્લોકમાં કહેવાનું છે. તેથી આટલું સ્પષ્ટ ગીતાકાર કહે છે. હું ઇન્દ્રિયોને પણ જો અમૃતરૂપી જો બનાવવાની હોય ને તો દરેક ઇન્દ્રિયોને પ્રભુ કાર્યનો, પ્રભુ વિચારનો, પ્રભુના જે કાંઈ ગુણગાન છે ને એમાં થોડો થોડો બધી ઇન્દ્રિયોને વાપરવાનો પ્રયત્ન કરવાનો એમ શ્રીમદ ભગવદ્ ગીતાનું આ શ્લોકની અંદર કહેવાનું છે. આટલું સ્પષ્ટ ગીતાકાર કહે છે. યજ્ઞ કરીને, સત્કર્મો કરીને, ભગવત કાર્ય કરીને માણસ પવિત્ર બની જાય છે. અને પવિત્ર બન્યા પછી એ આ જગતની અંદર તો એને સુખ મળે જ છે, પણ પરલોકમાં પણ એને શાંતિ મળે છે એમ આ શ્લોકમાં કહે છે. એટલે કે ભગવત કાર્ય કર્યા પછી શક્તિ વાપરી શકાય. વિકાસાર્થે કર્મો અને પ્રભુ પ્રીત્યર્થે કર્મો, આ 2 કર્મો શ્રેષ્ઠ ગણાય. વિકાસાર્થે કર્મો કરવા તે અને પ્રભુ પ્રીત્યર્થે કર્મ કરવા તે, આ કર્મ ઘણા પ્રકારના છે, એમાં આ 2 કર્મ શ્રેષ્ઠ પ્રકારના કર્મો છે. કયા? તો કે પ્રભુ પ્રીત્યર્થે કર્મ કરીએ તે અને વિકાસાર્થ કર્મ કરીએ તે, આ 2 કર્મો શ્રેષ્ઠ કર્મો છે અને એને માણસે વાપરવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિકાસાર્થક કર્મો એટલે કયા કયા કર્મો? પ્રશ્ન તો અહીં જોઈએ. તો વિકાસાર્થક કર્મ એટલે કયા કયા કર્મો? તો કે જે કર્મથી મારી બુદ્ધિ શુદ્ધ થાય, જે કર્મ કર્યા પછી મારી બુદ્ધિ શુદ્ધ થાય, મારું મન પવિત્ર બને, જે વિચારો સાંભળ્યા પછી મારું મન પવિત્ર બને, મારું મન વિશુદ્ધ થાય, તેનું ઉદાત્તીકરણ થાય, એટલા માટે ચાલતી રહેલી હિલચાલ એ વિકાસાર્થ કર્મ કહેવાય. વિકાસાર્થ કર્મ કયું? તો કે જે વિચારો સાંભળ્યા પછી મારી બુદ્ધિ છે, મારું મન છે, એ બધું વિકસિત થાય અને વધારેમાં વધારે શુદ્ધ અને પવિત્ર થાય, એના માટે જે કાંઈ સાંભળ્યું હોય ને એને અહીંયા વિકાસાર્થ કર્મ કહેવામાં આવે છે. બીજી વાત, યજ્ઞ શિષ્ટ મૃત ભુજો. અહીંયા ભુજ શબ્દમાં ફક્ત ખોરાક નથી લેવાનો, ફક્ત ખોરાકની ભગવાને વાત કરી નથી. બધી ઇન્દ્રિયોને ખોરાક, ભુજ બધી ઇન્દ્રિયોને ખોરાક આપવાની વાત કરી છે. આંખને પણ સારું જોઈને ખોરાક આપો, કાનને પણ સારું સંભળાવીને ખોરાક આપો, પછી આપણા જે શું કહેવાય નાકની જે ઇન્દ્રિય છે એને પણ સારું સૂંઘીને ખોરાક, અલગ અલગ ઇન્દ્રિયોને અલગ અલગ રીતે ખોરાક આપવાની વાત ભગવાન કરે છે. રોજ આવી જે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 જે કર્મેન્દ્રિયો છે ને એને રોજ થોડો થોડો ખોરાક માણસે ખવડાવવો જોઈએ એમ આ શ્લોકમાં કહે છે. બીજી વાત, ગીતાકારને આ શ્લોકમાં કહેવાનું એ છે કે ઇન્દ્રિયોની શક્તિ વિકાસાર્થ અને પ્રભુ કાર્યાર્થ વપરાય હોય તો તે ઇન્દ્રિયોનો યજ્ઞ થઈ જાય. ઘણા પ્રકારના 12 પ્રકારના યજ્ઞો ભગવાને સમજાવ્યા. એમાં ઇન્દ્રિયોનો સ્વાહ કરીને યજ્ઞ કેવી રીતે થાય? તો કે ઇન્દ્રિયોને અંદર હોમવાની નથી, ઇન્દ્રિયોને વિકસિત કરવાની છે. જો ઇન્દ્રિયોને વિકસિત કરવાનો જો પ્રયત્ન કરતા હશું તો આપણી ઇન્દ્રિયો પણ એક યજ્ઞ બની જાય છે. અને બાકી રહેલી શક્તિ ભોગાર્થ વપરાય તો તે અમૃત બની જાય. 2 વાત બહુ સ્પષ્ટ કીધી. શું કીધું? મળેલી શક્તિ વિકાસાર્થ વપરાય તો એનું અંતઃકરણ શુદ્ધ થાય, મન શુદ્ધ થાય, બુદ્ધિ પવિત્ર થાય. અને અહીંયા એ કર્યા પછી બાકીની જે શક્તિ એ જો ભોગાર્થ વાપરવામાં આવે તો એ
ભોગ પણ અમૃત બની જાય. ભોગ ત્યાગ કરવાની વાત ગીતાકાર કરતી. ભોગ છોડો, સંસાર છોડો, સમાજ છોડો અને હાથમાં કમંડળ લઈને હિમાલયમાં જાઓ એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહેતી નથી. મળેલી શક્તિ, મળેલી બુદ્ધિ ને જો અમૃતરૂપ જો બનાવવાનું હોય, ભોગને પણ જો અમૃતરૂપ જો બનાવવાનું હોય ને, તો મળેલી શક્તિ પહેલાં પ્રભુ પ્રીત્યર્થે અથવા વિકાસ કાર્યમાં વાપર્યા પછી બાકીની જે ભોગ વધે છે ને, એ ભોગ માણસનો અમૃત બની જાય છે. હવે આમાં ક્યાં વિત્તને ગાળું આપી ક્યાંય? વિત્તને તો સમર્થક ભગવાને કર્યું છે કે વિત્ત શક્તિ છે ને માણસની, એ જબરજસ્ત શક્તિ છે. દ્રવ્ય શક્તિ છે, એ જબરજસ્ત શક્તિ છે. તેથી ભગવાને દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞોસ્તથાપરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાસ યતઃ સંસિત વ્રતા, આ બધી જ વાતો ભગવાને બહુ શ્રેષ્ઠ રીતે આ યજ્ઞાષ્ટકમાં 8 શ્લોકની અંદર ભગવાને આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ત્યાગીને ભોગવી જાણો. આપણે ભણતા ત્યારે એક કવિતા આવતી સવારની પ્રાર્થનામાં, બરાબર ને? એ શું કહે છે? ત્યાગીને ભોગવો, થોડુંક ભગવાનને આપો અને પછી ભોગવો. એવું આપણે બાળપણથી જ ભણતા હતા, ત્યારથી જ આ બધી વાતો આપણે સાંભળતા આવીએ છીએ. અહીંયા આવડા મોટા થયા પછી હવે સમજાણું કે ગીતાના જ આ સિદ્ધાંતો પ્રાર્થનાની અંદર આપણા પૂર્વજોએ આ પ્રાર્થનામાં શબ્દો મૂકી દીધા. ત્યાગીને ભોગવી જાણો તો અમૃત થઈ જાય, બરોબર? બાકીના ભોગાત કેવા થાય? અમૃત. અમૃત ક્યારે થાય? તો કે વિકાસાર્થ અને પ્રભુ પ્રીત્યર્થે મળેલો ભોગ જો વાપરીએ અને બાકીનો વધે, એ આપણો ભોગ અમૃત રૂપ બની જાય. તેથી અહીં કીધું ને કે યજ્ઞ શિષ્ટા મૃત ભુજો, બાકીની શક્તિ કેવી થઈ જાય? અમૃત રૂપ બની જાય છે. બીજી વાત ભગવાને ગીતામાં કીધું, અગાયુ રીન્દ્રિયા રામો મોગમ પાર્થસ જીવતી. ફક્ત ભોગ મળ્યા પછી કોઈ જગ્યાએ શું કહેવાય, કોઈ જગ્યાએ સત્કાર્યમાં, પ્રભુ કાર્યમાં કે વિકાસ કાર્યમાં વાપર્યા વગર માણસ પોતે જ પોતાનો ભોગ વાપરે છે. એનું વર્ણન કરતાં ભગવાન કહે છે કેવો માણસ છે એ? તો ભગવાને થોડોક ઊંચા માયલી થોડીક ઠપકારી છે પણ ખરી, બરાબર ને? ઊંચા માયલી શું કહે છે? અગાયુ રીન્દ્રિયા રામો મોગમ પાર્થસ જીવતી. હે પાર્થ, મેં આપેલી જે શક્તિ છે એ શક્તિ પોતાના ભોગ જ માટે વાપરે અને બીજા કોઈ કલ્યાણ માર્ગમાં જો ન વાપરે ને, તો એ કેવા છે? મોગમ પાર્થ જ. એ આ બધા ઇન્દ્રિયા રામો છે અને એ બધા નરકમાં જ જાય છે. આવું ભગવાને થોડીક ઊંચા માયલી વાત આ થોડીક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમ ગીતાકાર કહે છે, અગાયુ એટલે જે ભાતું લઈ આવ્યો હતો તે ભોગોમાં વાપરી નાખીને ખલાસ કરી નાખ્યું અને ખાલી હાથે આ જગત છોડીને ચાલ્યો ગયો. અત્યારે કાંઈ કરતો નથી, પણ પૂર્વજન્મના સારા સંસ્કારો, સારું કર્મયોગ હશે એટલે ભગવાનને અઢળક વૈભવ ન માગતા, ન કહેતા, ન બોલતા, ન પ્રયત્ન કરતા, ન બુદ્ધિ વાપરતા એટલો બધો વૈભવ ઠાલવી દીધો અને ઠાલવા પછી એ ભોગ પોતાના માટે વાપરવાની શરૂઆત કરી. વાપરતા વાપરતા 70 વર્ષ વયા ગયા. જે કાંઈ કમાણી કરીને આવ્યો હતો એ કમાણી એણે આ જિંદગીમાં પૂરી કરી દીધી. આવતા જન્મારાનું કાંઈ એણે ભેગું કર્યું નહીં. એના માટે અગાયુ રીન્દ્રિયા રામો કહીને ભગવાને મોગમ સ પાર્થ જીવિત આમ કરીને અર્જુનને આ વાત ભગવાન સમજાવે છે. તેથી ભોગાર્થ વાપરવાની, કાર્યાર્થ અને વિકાસાર્થ વાપરવાની છે. મળેલી શક્તિ આ બધી વાપરવાની. વિકાસાર્થ અને કાર્યાર્થ શક્તિ વાપર્યા પછી ભોગાર્થ વાપરે એ યજ્ઞ શિષ્ટ મૃત ભુજ. આ શ્લોકના પ્રથમ કડીની અંદર ભગવાને આ શબ્દ વાપર્યો છે. તેથી યજ્ઞ કરીને બાકી રહેલી શક્તિ અમૃતરૂપ બની જાય. કેવી? બાકી રહેલી શક્તિ જે આપણી છે ને, કોઈ પણ પ્રકારની શક્તિ હોય એ આપણી અમૃતરૂપ બને છે. તેનો ભોગ ભોગવવાળા લોકો સનાતન બ્રહ્મ તત્વને પામી જાય. બોલો, ભોગવવાની ના કીધું, ભોગવવાના શું કીધું? ભગવાનને અર્પણ કર્યા પછી બાકી રહેલો જે ભોગ છે ને, એ ભોગ ભોગવીને માણસ અમૃતરૂપ બની જાય છે. એટલું જ નહીં, પણ ભગવાનને શું કીધું? અહીંયા કીધું છે કે બ્રહ્મ સનાતનમ. બ્રહ્મ સનાતન એટલે મારા સુધી પહોંચી જાય છે. કોઈ પ્રકારની અડચણ વચ્ચે એને આવતી નથી, કોઈ રોકતું નથી. તેથી યજ્ઞ કરીને બાકી રહેલી શક્તિ અમૃતરૂપ બને છે.
તેનો ભોગ ભોગવવાળા લોકો સનાતન બ્રહ્મ પાસે જાય છે તેવું ગીતાનું 4થા અધ્યાયના 31મા શ્લોકમાં ભગવાનને કહેવાનું છે. આ શ્લોક એટલે કે સાંભળીને ભોગ વિમુક્તા દેખાડી નથી, પણ ભોગો ભોગવીને મુક્ત થઈ શકાય છે એમ ભગવાને આ શ્લોકમાં કીધું. આપણું બધું કેવું કે ભોગનો ત્યાગ કરો, ઘરનો ત્યાગ કરો, કુટુંબનો ત્યાગ કરો એટલે માણસને મુક્તિ મળી જાય. આ આપણું તત્વજ્ઞાન, આ આપણી વિચારધારા કેવી કે ભાઈ ઘરનો ત્યાગ કરી ગયો અને હાથમાં કમંડળ લઈ અને પ્રભુ પ્રભુ કરતા બેસતા રહ્યો એટલે માણસને મુક્તિ મળી જાય છે. ગીતા એના વિરોધમાં ઊભી છે. ગીતા કહે છે કે તમને મળેલા જે ભોગો છે એ તમે ભગવાનને અર્પણ કરીને એ ભોગોને અમૃતમય બનાવો, અને અમૃતમય બનેલા જે ભોગો છે ને એ તમને પરબ્રહ્મ પરમાત્મા સુધી લઈ જાય છે. આમાં ભગવાને અહીંયા ભોગોની ત્યાગ કરવાની વાત કરી. ભોગો છે એને ઉજળા કરો, એને દિવ્ય કરો, એને પવિત્ર કરો, એને શુદ્ધ કરો, એને સ્વસ્થ કરો, અને સ્વસ્થ કરવા માટેના 2 જ માર્ગો ગીતાકારે આ શ્લોકમાં બતાવ્યા છે. એક માર્ગ છે વિકાસાર્થ કરવાનો અને બીજો છે પ્રભુ પ્રીત્યર્થે આ ભોગ વાપરીને પવિત્ર કરવાનો છે એમ ભગવાન કહે છે. તેથી જનક જેવા મોટા મોટા રાજસીઓએ એ રીતે મુક્ત થયા છે. એને કાંઈ ઘરનો ત્યાગ કર્યો, રાજા પાઠનો ત્યાગ કર્યો ને એ પણ આવી રીતના મુક્ત થયા છે. વિદ્વાન લોકો કાર્ય માટે ઉદાર હાથે જેને અંગ્રેજીમાં લેવિશ કહે છે, પ્રભુ પ્રીત્યર્થે શક્તિ વાપરતા હોય, જેને ભગવાને ધન આપ્યું છે, સંપત્તિ આપી છે, સરસ મજાનું વિત્ત આપ્યું છે ને એ વિત્ત જેને મળેલું છે ને એને વધારામાં વધારે સમાજના કલ્યાણ માટે ને પોતાના વિકાસ માટે એ ધનનો ઉપયોગ કરવો જોઈએ એમ કે. તેથી પ્રભુ પ્રીત્યર્થે શક્તિ વાપરતા હોય તેઓ પણ આ રસ્તે ચાલીને મુક્ત થઈ જાય છે. તેઓ પાસે ભોગો છે અને તેઓ ભોગો ભોગવીને પણ મુક્ત થઈ જાય છે. ભોગો એને અડચણ કરતા નથી. શા માટે? તો કે એને થોડું ઘણું પોતાના વિકાસ માટે અને થોડું ઘણું એમાંથી આચમન લઈને ભગવાનના ચરણે ધર્યું છે. બાકીનું જે વધ્યું છે એ પોતાના ભોગાર્થ વાપરે છે. તેથી ભોગી કોઈ દિવસ આવી રીતનો યોગી જ બની જાય છે. આવો જે ભોગી છે ને એ કેવો બની જાય? યોગી બની જાય. યોગી બનવું એટલે ભગવાનની સાથે જોડાઈ જવું. એ બધા જ ભગવાનની સાથે જોડાય. જનક રાજાનું ઉદાહરણ આપીને ગીતાકારે પણ સુંદર મજાની વાતો આપણે સમજાવી છે. તેનો તે ભોગ પણ અમૃત થઈ જાય છે. આપણે પૈસા કમાયા ત્યારે પ્રથમ વિચાર આવે કે તે પ્રથમ પ્રભુ કાર્યર્થ વાપરવાના અને પછી ભોગાર્થ. ભગવાન મને પૈસો આપશે ને તો પેલો થોડો ઘણો એમાંથી ભાગ છે એમાંથી હું ભગવાનના કામમાં વાપરીશ. તેથી તો મંદિરો આવ્યા. મંદિરોની અંદર જે દાન પેટીઓ અત્યારે જે કહેવાય છે એ દાન પેટીઓ શા માટે આવી? ગામનો પ્રત્યેક માણસ એવું વિચારતો હતો કે મારી શક્તિથી હું કાંઈ કરી શકતો નથી, મારી અંદર કોઈ શક્તિ બેઠી છે, તેથી ખેતરે જાઉં છું, વેપાર કરવા માટે જાઉં છું, ધંધા માટે જાઉં છું. એ શક્તિ છે એને હિસાબે મારો ધંધો થાય છે, મારું જે કાંઈ કમાણી છે એ બધું એના હિસાબે થાય છે. તો એ ભગવાન મારો સ્લીપિંગ પાર્ટનર છે. કેવો? તો એ પાર્ટનરને મારે કંઈક ભાગ આપવો જોઈએ. જૂના કાળમાં એક આપણી આવી સમજણ હતી. તેથી ગામનો પ્રત્યેક માણસ પોતાની કમાણીમાંથી ભગવાનનો ભાગ ભગવાનના ચરણે ધરી દેતો હતો. અને એ ધરેલો જે ભાગ છે ને એ પ્રસાદ બની જાય, અને એ પ્રસાદ જરૂરિયાતમંદને જો પહોંચાડવામાં આવે તો એનું જીવન પણ પુષ્ટ થતું. આવી એક સુંદર વ્યવસ્થા જૂના કાળમાં આપણા પૂર્વજો આપણી વચ્ચે મૂકીને ગયા છે એમ કે. તેથી કેટલાક લોકો ભોગવવા તુચ્છ છે, ત્યાજ્ય છે, તિરસ્કરણીય છે એવું કહેતા માટે શ્રીમદ ભગવદ્ ગીતાએ 4થા અધ્યાયના 31મા શ્લોકમાં આવું જે લોકો બોલે છે ને એને સ્પષ્ટ ભાષાની અંદર કહી દીધું છે કે ભોગ પણ ભગવાન સુધી માણસને પહોંચાડી દે. ભોગ ત્યાગ એટલે કે શું કે સંપત્તિનો કે સત્તાનો કે આવી રીતનો શરીરનો ત્યાગ કરવાની વાત ગીતા આપણને કહેતી નથી. આવા અનેક પ્રકારના 12 પ્રકારના યજ્ઞો સમજાવી અને ભગવાન આપણે કંઈક વિશેષ જ્ઞાન આપવાનો પ્રયત્ન કરે છે. કેટલાક લોકો ભોગમાં જ રહીશા પૈસા રહે છે. ભોગોને જ સર્વસ્વ સમજીને ભોગાર્થ જીવન જીવતા હોય છે. તો તેને માટે ભગવાને લાલ બત્તી અહીંયા ધરી છે. અગાયુર ઇન્દ્રિયા રામો
આમ કરીને ભગવાને એક લાલ લાઇટ બતાવી છે. જેવા શ્લોકો ભગવાને કહીને આવા વૈભવની ટોચ ઉપર ફક્ત ભોગ ભોગવતા રહેલાને ભગવાને લાલ લાઇટ બતાવીને ચેતવતા રહેવાનો ભગવાને પ્રયત્ન કર્યો છે. ગીતામાં ભગવાન કહે છે તે વૈદિક તત્વજ્ઞાન છે. યજ્ઞ શિષ્ટા મૃત ભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ, એમ આ શ્લોકમાં કીધું છે. હે કુરુ વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, યજ્ઞ શેષ અમૃતનો અનુભવ કરનાર સનાતન પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય. યજ્ઞ શિષ્ટ મૃત ભુજો એટલે તને મળેલી શક્તિ એ ભગવાનના ચરણમાં થોડી ઘણી ધરીને બાકીનો તું ઉપયોગ કરીશ ને તો તું અમૃત રૂપ થઈ જઈશ, એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. માણસને જે પૈસો મળ્યો તેના દ્વારા દ્રવ્ય યજ્ઞ કરી વિકાસાર્થ અને પ્રભુ કાર્યાર્થ પૈસા વાપરા તો બાકીના પૈસા ભોગાર્થ વાપરા તો તમારા પૈસાનો ભોગ અમૃત થઈ જાય છે, એમ ભગવાનને ગીતામાં આટલું સ્પષ્ટ ભાષાની અંદર કહી દીધું છે. ખરાબ ભોગ ખરાબ નથી, પૈસા ખરાબ નથી, વિત્ત ખરાબ નથી, ત્યાજ્ય કરવા જેવા નથી, તિરસ્કાર કરવા છોડવા જેવા નથી, પણ મળ્યું છે તો કોઈ સમાજના કલ્યાણ માટે, સમાજના વિકાસ માટે બરોબર પ્રભુ પ્રીત્યથી વાપરવાનો તું પ્રયત્ન કર. આમ જનક રાજા જેવા આવા રાજ સિંહાસન ઉપર, રત્નજડિત સિંહાસન ઉપર બેઠેલા આ રાજર્ષિઓ પણ મુક્ત થઈ ગયા છે, એમ દ્રષ્ટાંતો આપીને ભગવાન ગીતાની અંદર આ બધું વર્ણન કરે છે. આપણા શાસ્ત્રકારો સ્પષ્ટ ભાષામાં કહે છે કે પ્રત્યેક પરણીને ગૃહસ્થાશ્રમે સ્વીકારવો જોઈએ. બ્રહ્મચર્ય શ્રમમાંથી સીધો સંન્યાસાશ્રમમાં ઠેકડો મારી શકાય નહીં. ત્રણે ત્રણ આશ્રમ પૂર્ણ કર્યા પછી માણસે સંન્યાસ ધારણ કરવો જોઈએ, એમ આપણે જતાં જતાં ભગવાન 31 અને 32 આ બે શ્લોકની અંદર સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણા ઋષિઓ, આપણા સંતો, એકનાથ, તુકારામ, ગોરા કુંભાર, નરસિંહ મહેતા હોય કે કોઈ પણ સંતો જે થઈ ગયા એ બધા સંતો ગૃહસ્થી હતા. આપણા બધા જે ઋષિઓ છે બધો જે કાંઈ કશ્યપ, પત્ર, ભરદ્વાજ, વિશ્વામિત્ર બધા જ ઋષિઓના ચરિત્ર વાંચીએ તો બધા જ સંસારી અને પરણેલા છે. તેથી અહીં કહે છે કે આપણા ઋષિઓ, આપણા સંતો, એકનાથ, તુકારામ, ગોરા કુંભાર, નરસિંહ મહેતા વગેરે ઘણા બધા જે સંતો છે ને એ બધા એ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો હતો. અવતારોએ પણ આ વાત માન્ય કરી છે. રામ હોય, કૃષ્ણ હોય કે કોઈ પણ અવતાર હોય તો બધાએ પણ સારામાં સારો ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે. તેથી જ ભગવાન આ શ્લોકમાં કહે છે કે હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, યજ્ઞ શિષ્ટા યજ્ઞ શેષ એટલે કે યજ્ઞ કર્યા પછી ભગવાનને અર્પણ કર્યા પછી બાકીનું શેષ જે વધે છે એનું તું ભોગ ભોગવી તો તું અમૃતનો અનુભવ કરી શકીશ એમ કે. તેથી જ ભગવાન આ શ્લોકમાં કહે છે કે હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, યજ્ઞ શિષ્ટા યજ્ઞ શેષ અમૃતનો અનુભવ કરનારા સનાતન પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે. યજ્ઞ ન કરનાર માટે આ મનુષ્ય લોક પણ નથી અને એના માટે સુખ પણ નથી, તો પરલોક તો એને સુખદાયી ક્યાંથી નીવડે. એમ કરી અને ભગવાને આ શ્લોકની અંદર અર્જુનને શું કહેવાય નિમિત્ત બનાવી, માધ્યમ બનાવી માનવ જાતને ભગવાને યજ્ઞ કરવાની વાત સમજાવી છે. અલગ અલગ પ્રકારના યજ્ઞો કરીને એ મારી પાસે આવી શકે છે એવું ભગવાન બહુ સ્પષ્ટ રીતે કહે છે. દ્રવ્ય ન હોય તો જ્ઞાન યજ્ઞની વાત કરી છે, તપો યજ્ઞની વાત કરી છે. તારી પાસે દ્રવ્ય નથી તો સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાચ આમ કરીને ભગવાને અનેક પ્રકારના યજ્ઞો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેનું વિસ્તારથી ભગવાને 24 થી 31 શ્લોક સુધી અહીંયા યજ્ઞાષ્ટક કહીને આ વાતો આપણે સમજાવે છે. આપણો ટાઈમ પૂરો થઈ ગયો. આવતીકાલે આવશું ત્યારે 32મા શ્લોકની અંદર સંપૂર્ણ રીતે આ બધા યજ્ઞો કેવી રીતના હતા એનું સંક્ષિપ્તમાં ભગવાન અહીંયા 32મા શ્લોકમાં વર્ણન કરે છે. એનો વિચાર આપણે